નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય। લોકો મિત્રો હેન્ડ ટ્રેક્ટરને મિની ટ્રેક્ટર તરીકે પણ જાણે છે। આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં મિની ટ્રેક્ટર ખરીદવાનો વિચાર પણ આવે છે, પરંતુ ઘણીવાર લોકો પોતાનો વિચાર બદલી પણ નાખે છે, કારણ કે તેઓ તેમની કિંમત જાણતા નથી। જો તમે પણ મિત્રો મિની ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। ભારતમાં મિની ટ્રેક્ટરની કિંમત 2.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6 થી લઈને 7 લાખ રૂપિયા સુધી જાય છે। તેમની કિંમત મિત્રો ઘણા પરિબળો પર આધારિત છે। હોર્સ પાવરની જેટલી પણ તેમની કિંમત વધારે છે। 10 થી લઈને 15 HP ધરાવતા નાના ટ્રેક્ટરની કિંમત 1 થી લઈને 2 લાખ રૂપિયા સુધીની વચ્ચે છે, જ્યારે મિત્રો 15 થી લઈને 20 HP ધરાવતા ટ્રેક્ટરની કિંમત 2 થી લઈને 3 લાખ રૂપિયા સુધી જાય છે। આ સિવાય તેની કિંમત પણ બ્રાન્ડ પર નિર્ભર રહે છે। એટલું જ નહીં મિત્રો, કેટલીક સુવિધાઓ જેમ કે મિત્રો બેક હોલ લોડર, ફ્રન્ટ લોડર, પાવર સ્ટીયરિંગ વગેરે ટ્રેક્ટરની કિંમતમાં વધારો કરી શકે છે। તમને મિત્રો જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા મિની ટ્રેક્ટર યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ નાના ટ્રેક્ટર અને તેની એસેસરીઝની ખરીદી કરવા પર 90% સુધીની સબસિડી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં મિત્રો માત્ર અનુસૂચિત જાતિ અને નિયોબદ્ધ સ્વ-સહાય જૂથોના સભ્યો જ મિની ટ્રેક્ટર યોજનાનો લાભ મેળવી શકે છે। આ સ્વ-સહાય જૂથના પ્રમુખ અને સચિવ મિત્રો અનુસૂચિત વર્ગના હોવા જોઈએ, તો જ મિત્રો તેમને મિની ટ્રેક્ટર પર સબસિડીનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, PM જનધન યોજનાને લઈને આવ્યું મોટું અપડેટ। આ લોકોના ખાતામાં આવશે 10,000 રૂપિયા સુધીની સહાય। ભારત સરકાર મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને મિત્રો ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકો મિત્રો બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી કામોનો પણ લાભ મળી શકે। તમે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓ લાભ પણ લઈ શકો છો। જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેઓ મિત્રો જનધન ખાતાના લાભો પણ મેળવી શકે છે। નાગરિકોને આવા ઘણા લાભો પણ આપવામાં આવી રહ્યા છે જે મિત્રો અન્ય સામાન્ય ખાતાઓમાં ઉપલબ્ધ નથી। ખાસ કરીને મિત્રો તમારા ખાતામાં કેવી રીતે 10,000 રૂપિયા સુધીની સહાય આવશે, તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતું શરૂ કરવામાં આવ્યું છે, જેથી મિત્રો સામાન્ય નાગરિકો પણ બેંકની નાણાકીય સેવાઓ સાથે જોડાઈ શકે અને તેમના વ્યવહારો પણ સરળતાથી કરી શકે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા સુધીની રકમ મળી રહી છે। ઓવરડ્રાફ્ટ અથવા તો લોનની એક પ્રકારની સુવિધા પણ જનધન એકાઉન્ટમાં આપવામાં આવે છે। આમાં મિત્રો જો જનધન ખાતામાં ક્યારે પણ મિત્રો 2,000 રૂપિયાની જરૂર હોય તો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીની સહાય પ્રદાન કરે છે। જો તમે પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગતા હોય તો તમારું ખાતું મિત્રો SBI માં જનધન ખાતાનું હોવું જોઈએ। જો તમારું ખાતું મિત્રો જનધન હોય તો તમને પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ જાહેર। તો મિત્રો ગુજરાતમાં કેટલા દિવસે પહોંચશે ચોમાસું? ભારતના મિત્રો હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતા કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે। આ સાથે જ મિત્રો ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, જે મિત્રો ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્વની હોય છે।
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે. ગુજરાતમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યારબાદ મિત્રો જૂન મહિનામાં શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે. ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન રહેલી છે. એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ મિત્રો 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યારબાદ મિત્રો 5 દિવસની આસપાસ તે મિત્રો ગુજરાતમાં પહોંચે છે. ત્યાર પછીના સમાચારો બાગાયતી પાકને મોટું નુકસાન, ખેડૂતોને તાત્કાલિક વળતરની જરૂરત. રાજ્યમાં વિવિધ સ્થળે મિત્રો સતત 3 દિવસથી થઈ રહેલા માવઠાના કારણે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકને પણ વધુ નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કેરી ઉપરાંત દાડમ, ચીકુ, કેળ, શેરડી અને પપૈયાના પાકને અસર થઈ છે. તે સાથે મિત્રો બાજરી, જુવાર, તલને પણ નુકસાન થવા પામતા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી છે. આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 17મી મે પછી નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખીને મિત્રો જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેમનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર વહેલી તકે આપવા માટે માંગણી કરી છે. આપના ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બાજરી, કેટલાક સ્થળે કઠોળના વાવેતરમાં અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. તે સાથે કેળનો પાક, શેરડી, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાતમાં તાલાળા સહિત સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો, ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર આપી રહી છે સબસિડી. મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 જેટલા ખેડૂતોના ખેતરમાં જ મિત્રો સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી મિત્રો તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તે કયા ખેડૂતો હશે, તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને મિત્રો આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકની સિંચાઈ માટે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે 45,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી તેમના પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે છે. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા પર સબસિડીની સુવિધા મેળવવા માંગો છો તો આ માટે તમારે ટૂંક જ સમયમાં પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20 થી લઈને 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પણ પડી શકે છે. 7 થી લઈને 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી લઈને 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે. 25 જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં આજે સવારથી જ મિત્રો વરસાદ શરૂ થયો છે. સવારથી જ મિત્રો ભારે ગાજવીજ સાથે અહીં મિત્રો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ મિત્રો આ પંથકમાં વરસાદ પડ્યો હતો. એક તરફ મિત્રો વરસાદના કારણે લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી છે, તો બીજી તરફ મિત્રો કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, ડુંગળી સહિત
સહિતના પાકને નુકસાન થયું છે, જેથી મિત્રો ખેડૂતો ચિંતિત થયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ક્યાંક તમારા બાળકે તો આ ભૂલ નથી કરીને મધ્યપ્રદેશના મિત્રો ઇન્દોરમાં 6 વર્ષના બાળકે પાણી સમજીને એસિડ પી લીધું, જેના કારણે મિત્રો તેમનું મોત થયું હતું. બાણગંગા પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા સફાઈ માટે એસિડની બોટલ લઈને આવ્યા હતા. બાળકને આ વાતની જાણ નહોતી અને રાત્રે સૂતી વખતે બાળકને મિત્રો તરસ લાગી હતી. તેમણે મિત્રો પાણી સમજીને એસિડ પીધું હતું. આ પછી તેમને ઉલટી થવા લાગી હતી. હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, વડોદરામાં જીબી સ્માર્ટ મીટરનો વિરોધ. સંસ્કારી નગરી વડોદરામાં જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેમનો વિરોધ મિત્રો કરવામાં આવી રહ્યો છે. જીબીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી મિત્રો વીજળી બિલ વધુ આવ્યું છે. લોકોમાં મિત્રો વધુ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. વિરોધ કરતા લોકોએ તેમના જૂના મીટર પાછા આપો તેવી માંગણી કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની મિત્રો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ અને ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયા સુધીની સહાય અપાશે. જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે. જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીનીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા મુજબ આવી વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 મળીને કુલ રૂપિયા 20,000 રૂપિયા ચૂકવાશે. જેમાં મિત્રો ધોરણ 9 અને ધોરણ 10ના શૈક્ષણિક વર્ષ દરમિયાન મિત્રો 10 માસ માટે માસિક રૂપિયા 500 પ્રમાણે 5,000 રૂપિયા મુજબ બંને વર્ષમાં કુલ 10,000 રૂપિયા અપાશે. જ્યારે મિત્રો બાકીના 10,000 રૂપિયા ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા બાદ ચૂકવાશે. એવી જ રીતે મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 મળીને કુલ રૂપિયા 30,000 રૂપિયા સુધીની સહાય અપાશે. ત્યાર પછીના સમાચારો, પીએમ કિસાનના 17મા હપ્તાને લગતું નવું અપડેટ. જો મિત્રો તમારો હપ્તો બાકી હોય તો જાણી લેજો આ સમાચાર. દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનું માનદ વેતન મળે છે. આ રકમ મિત્રો દર 4 મહિને સીધી મિત્રો ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. પીએમ કિસાન યોજનાની રકમ દર 4 મહિને 2,000 રૂપિયાના રૂપમાં જમા થાય છે. એટલે કે વર્ષમાં કુલ 3 વખત હપ્તા લોકોના ખાતામાં એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ અને નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ દરમિયાન જમા થાય છે. પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. જો તમે પીએમ કિસાનના લાભાર્થી છો તો તમારા માટે ઈ-કેવાયસી કરાવવું પણ ફરજિયાત છે. જો તમે મિત્રો આ યોજના માટે અરજી કરનાર નવા લાભાર્થી છો તો તમારે પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. અન્યથા મિત્રો તમારા ખાતામાં પૈસા નહીં આવે. પીએમ કિસાન માટે ઈ-કેવાયસી કેવી રીતે કરાવવું તેમની વાત કરી દઈએ તો ઈ-કેવાયસી કરાવવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે. આ પછી મિત્રો જમણી બાજુએ દેખાતા ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરવું પડશે. હવે તમારે નીચે દર્શાવેલ આધાર નંબર અને કેપ્ચા કોડ
દાખલ કરવો પડશે અને મિત્રો સર્ચ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આ પછી મિત્રો આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર એન્ટર કરવાનો રહેશે. તેના પર મિત્રો ઓટીપી આવશે અને ઓટીપી મેળવ્યા બાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી ભરો અને સબમિટ પર ક્લિક કરો. તમારું મિત્રો ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે. તેમજ મિત્રો પીએમ કિસાનના યાદીમાં એટલે કે મિત્રો તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે તે મિત્રો ચકાસવા માટે સૌપ્રથમ મિત્રો તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે. અહીં મિત્રો લાભાર્થીની યાદી અથવા તો લાભાર્થી યાદી પર ક્લિક કરવું પડશે. આ પછી મિત્રો વિકલ્પ વેબસાઇટના જમણા ખૂણે દેખાશે. આ પછી તમારે મિત્રો તમારું રાજ્ય, જિલ્લો અને ઉપજિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે. આ પછી તમારે રિપોર્ટ મેળવવો પડશે અથવા તો મિત્રો જેના પર તમારે ક્લિક કરવાનું છે તમારા વિસ્તારના લાભાર્થીઓની સંપૂર્ણ યાદી તમારી સામે આવશે. આમાં તમે મિત્રો તમારું નામ સર્ચ કરી શકો છો અને લાભાર્થીની યાદી પણ ચેક કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા સુધીની રકમ આપે છે. તો એ રકમ મિત્રો રાજ્ય સરકાર ભોગવે તેવી શક્યતા છે. તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. જો મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ. ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાની વાત કરી દઈએ તો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે મળશે? ઘણા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મિત્રો જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ કાળમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ઘણો મિત્રો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માતિક વીમાનો લાભ પણ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000 રૂપિયા સુધીની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આજે ખાસ કરીને ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત જાણકારી આપવામાં આવી છે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરીને આનો લાભ લઈ શકે છે. હાલમાં મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં મિત્રો જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલો સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં 104થી લઈ 110% વરસાદ નોંધાશે. તેમજ મિત્રો સરેરાશ વરસાદ પણ સારો રહેશે. 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ મિત્રો 666 mm નોંધાયો છે. દેશમાં મિત્રો 1 જૂનની આસપાસ
આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે, જ્યારે મિત્રો અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની વાત કરી દે તો ગુજરાતમાં 15 જૂનના રોજ ચોમાસું બેસવાનું છે. ત્યાર પછીના સમાચારો કેરીના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર. રાજ્યમાં સતત મિત્રો બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે. ગત વર્ષે કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે, જ્યારે મિત્રો કેરી પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે. કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ મિત્રો નુકસાન થયું છે, જેના કારણે મિત્રો ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો આણંદ જિલ્લામાં 3024 પશુપાલકોને ખાણ દાણ સહાય યોજના હેઠળ મિત્રો વિનામૂલ્ય દાણ વિતરણ કરાયું. મિત્રો પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ હેઠળ મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓ જેમાં કે મિત્રો ગાય અને ભેંસને ખાણ દાણ સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. જે અન્યવે મિત્રો પ્રતિ વર્ષ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ અને મિત્રો પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ મિત્રો કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવે છે. આ ખાણદાણ સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો નિયત થયેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત ખાણદાણ વિતરણ કરવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ એટલે કે મિત્રો ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાણ સહાય લાભાર્થી દીઠ કુલ મિત્રો 150 કિલોગ્રામ ખાણદાણ માટે મિત્રો 100% લેખે સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો પશુપાલકોના કુટુંબ દીઠ મિત્રો એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા મિત્રો ઉત્પાદિત થયેલ ખાણદાણનું વિતરણ કરવામાં આવેલ છે.